વધુ સમાચારમાં વાત કરીએ તો અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન પરથી પસાર થતી બે ટ્રેનમાંથી 2.63 લાખની મત્તાની ચોરી થઈ છે। મુંબઈ બોરીવલી વિસ્તારમાં રહેતા રશીલાબેન ડાંગર તેમના પારિવારિક પ્રસંગમાં ગુજરાત આવ્યા બાદ પરત હળવદ રેલવે સ્ટેશન પરથી કચ્છ એક્સપ્રેસ ટ્રેનમાં બેસીને મુંબઈ પરત ફરતા હતા। આ દરમિયાન તેઓને ઊંઘ આવી તો આ અંતર્ગત કોઈ અજાણ્યો શખ્સ અમદાવાદ રેલવે સ્ટેશન પાસે પહેલા મહિલા પાસે રોકડ અને દાગીના મળીને 1,75,000ની મત્તા ભરેલું પર્સ સેરવીને ભાગી ગયો હતો। જ્યારે અન્ય બનાવમાં ઊંઝા ખાતે રહેતા સરોજબેન જઈને તેમના પરિવાર સાથે મૈસૂર અજમેર એક્સપ્રેસ ટ્રેનમાં બેસીને મહેસાણા આવતા હતા ત્યારે સુરત રેલવે સ્ટેશન આવ્યા બાદ મહિલાને ઊંઘ આવતા તેમની સીટ પર સૂઈ ગયા હતા। ત્યારબાદ સવારના 7:01 વાગ્યાની આસપાસ તેમની ટ્રેન મણિનગર આવીને ઊભી રહેતા મહિલા બાથરૂમ જતા ત્યાં તેમનું પર્સ બિનવારસી હાલતમાં પડ્યું હતું। તેથી મહિલાએ તેમનું પર્સ ઉઠાવી તેમાં તપાસ કરતા સોનાની 3 વીંટી અને રોકડ મળીને કુલ 87,500ની મત્તાની તેમાંથી ન મળતા રેલવે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે।